ભરૂચમાં ગણેશ વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તો માટે વિવિધ સ્થળે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી સહિત વિવિધ સેવાઓ આપવામાં આવી રહી હતી। ગણેશ વિસર્જન યાત્રાનો પ્રારંભ ધૂમધકતા તાપમાં થયો હતો। શક્તિનાથ ખાતે વિસર્જન માટે આવતા ગણેશ મંડળોનું ભરૂચ શહેર ગણેશ વિસર્જન ઉત્સવ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ગણેશ ભક્તોને છાસ, પાણી તેમજ નાસ્તાની સેવા આપવામાં આવી રહી હતી। શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ બટાકા પૌવાનો નાસ્તો ગણેશ ભક્તોને આપવામાં આવી રહ્યો હતો, જે ગણેશ ભક્તો માટે રાહતજનક જણાઈ રહ્યો હતો। શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત બટાકા પૌવાનું વિના મૂલ્યે છેલ્લા 12 વર્ષથી અમો મિત્ર મંડળ દ્વારા બટાકા પૌવાનું વિતરણ કરીએ છીએ અને ગણેશ વિસર્જનના દરેક મંડળોને ફ્રી ઓફ કોસ્ટ અમે અલ્પાહારનું વિતરણ કરી અને બધાને અલ્પાહાર આપીએ છીએ। ઓછામાં ઓછો અમે 400 કિલોની આજુબાજુ આ વિતરણ કરીએ છીએ, જેની સાથે સાથે અમારા સ્વખર્ચે આ કરી અને બધા ગણેશ મંડળને ફ્રીમાં વિસર્જન વખતે ફ્રી આપીએ છીએ, સેવા આપીએ છીએ। તો આ ઉપરાંત ભરૂચની અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ગણેશ ભક્તો માટે છાસ, નાસ્તા, પાણી સહિતની સેવા વિસર્જનના રૂટ પર પૂરી પાડવામાં આવી રહી હતી। છેલ્લા 40 વર્ષથી ગણેશ ઉત્સવ સાથે અમે જોડાયેલા છે અને અહીંયા શક્તિનાથ મુકામે 20 વર્ષથી સેવા આપી રહ્યા છે ભરૂચ શહેર ગણેશ ઉત્સવ સમિતિ। અને અમારી સાથે સેકન્ડ ઇનિંગ પોલીસ રિટાયર ગ્રુપ તેમજ હરિપ્રબોધમ ગ્રુપના ભક્તો પણ જોડાયેલા છે। ખૂબ જ સુંદર છાસ વિતરણની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। સર્વે ભાવિક ભક્તોએ તેનો લાભ લેવા વિનંતી। લગભગ અમારી 5000 લીટર જેવી છાસ છે એ સાંજ સુધીમાં પૂરી થઈ જશે અને એમાં છાસ એટલે માત્ર છાસ નહીં પરંતુ અંદર મસાલો તેમજ એને ટેસ્ટી બનાવવા માટે સિંધવ, મીઠું, સંચર આ બધાની પણ અંદર ઉમેરી અને સુંદર સરસ મજાની છાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે।